અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ, એના માટે અમે રજી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ, જેનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને. ટોટલ અમારું આખું ગ્રુપ જે ટોટલ 217 જણા આસપાસ હતું, જેમાં 3 ફ્લાઇટ હતી, 3 ટૂર હતા. 3 ફ્લાઇટ હતી રજી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની, જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી. અહીંથી સવારે રજીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી. ત્યાં જઈને પહોંચ્યા મળ્યું, ત્યાં કોઈ હતું જ નહીં. ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા. પછી એમને વારંવાર ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાની પેમેન્ટ લઈને, એનો કોઈ પતો નથી. અંદાજે છેતરપિંડી ગણી તો 2.5-3 કરોડ આસપાસ છેતરપિંડી છે, કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા. આ તો 3 ટૂર અમારી હતી, પણ એના સિવાય એડવાન્સ બુકિંગની જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની 5 જાન્યુઆરી લગી. લાલચ એવી આપી હતી કે 5 જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરાવો તો તમને 15,000 20,000 જેવું ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ એને કોઈ આઈડિયા નથી, કેમ કે અમારી જે ટૂરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે, પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા, કેમ કે ઉમરાનું પેકેજ એ 4-3 મહિને અગાઉ બુકિંગ થતું હોય છે, ઇન્સ્ટન્ટ હોતું નથી. રાજકોટથી હતા, ટંકારાથી હતા, જેતપુર, ગોંડલ, મોરબી, બી ડિવિઝનમાં અમે ફરિયાદ નોંધાવેલ છે. અમે જે કરાવ્યું તો અમે તો ફૂલ પેકેજમાં જ કરાવ્યું હતું, આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું. આ લોકોને ભાગવાનો પ્લાન એવો છે, 4 જાન્યુઆરી બધું સ્કેમનો પ્લાન હશે, તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં નવી સ્કીમ બહાર પાડે છે. ત્યારે આ પેકેજ અલગ અલગ પ્રાઇસમાં હોય છે, 60,000 થી લઈને 1,30,000 લગીનું આમાં બધા ઇન્ક્લુડ હતા. 200 જણામાંથી ઘણાને 2 કન્ટ્રી હતી, ઘણાને 1 ખાલી સાઉદી અરેબિયા જ હતું, મક્કા મદીના.